ગામમાં એક દુકાનદાર ખેડૂત પાસેથી અવારનવાર કિલો ઘી ખરીદતો. વર્ષો વીતી ગયા. દુકાનદારે ઘણી વખત ખેડૂત પાસેથી કિલો ઘી ખરીદ્યું. એક દિવસ દુકાનદાર ફ્રી બેઠો હતો તો એને થયું, લાવને આ ઘીનું વજન કરી લઉં. આ ખેડૂત મને પૂરેપૂરું કિલો ઘી તો આપે છે ને. જેવું દુકાનદારે ઘીનું વજન કર્યું, ઘી તો માત્ર 900 ગ્રામ જ નીકળ્યું. એને ફરીથી વજન કર્યું તો ફરીથી પણ 900 ગ્રામ જ થયું. અને દુકાનદાર તો ગુસ્સે ભરાયો. પંચાયતમાં ખેડૂત પર આરોપ નાખી ફરિયાદ કરી કે ખેડૂતે મને છેતર્યો. પંચાયતે ખેડૂતને આ વિશે પૂછ્યું ત્યારે ખેડૂતે કહ્યું, હું ગરીબ માણસ, મારી પાસે વજન કરવા માટેના માપિયા નહોતા. હું અવારનવાર આ દુકાનદાર પાસેથી 1 કિલો ઘઉં ખરીદું છું અને 1 કિલો ઘઉં ત્રાજવાના એક બાજુ મૂકું છું અને બીજી બાજુ 1 કિલો ઘી જોખીને આપું છું. હવે તમારે જે કંઈ પૂછવું હોય એ આ દુકાનદારને પૂછો. દુકાનદારની પોલ ખુલી ગઈ. પંચાયત દુકાનદારને ગામમાંથી બહાર કાઢી મૂકે છે. મિત્રો, બીજા સાથે જેવું કરીએ ને એવું પોતાની સાથે થશે જ. તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.